જૂનાગઢમાં રફતારનો કહેર ફરી એક વખત સામે આવ્યો કે જ્યાં મોડી રાત્રે બેફામ બનેલી કાર દુકાનમાં ઘૂસી ગઈ. ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. કેશોદના માંગરોળ રોડ પર અકસ્માતની ઘટના. રાત્રે દુકાન બંધ હોવાથી મોટી જાનહાનિ પણ ટળી છે. તો વધુ એક હિટ એન્ડ રનની ઘટના જૂનાગઢમાંથી સામે આવી કે જ્યાં બેફામ કાર કે જે દુકાનમાં ઘૂસી ગઈ છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક વિગત પણ સામે આવી છે. રાત્રે દરમિયાન દુકાન બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે જે દુકાનનું શટર છે તે દુકાનનું શટર પણ અડધું વચ્ચેથી તૂટી જાય છે અને કાર તડાકાભેર અંદર ઘૂસી જાય છે. રાત્રિનો સમય હોવાથી અંદર પણ કોઈ હાજર નહોતું, જેને કારણે મોટી જાનહાનિ ટળી છે. પરંતુ જોરથી તડાકા સાથે શટર સાથે કાર અથડાતા ત્યાં પડેલા ટેબલ અને ખુરશી કે જેને પછડાટ લાગે છે, જેને કારણે ત્યાં વ્યાપક નુકસાન પહોંચે છે અને આસપાસમાં દુકાનમાં જે વસ્તુઓ મૂકેલી છે તેને પણ નુકસાન પહોંચે છે. આ ગાડીના પણ દ્રશ્યો સામે આવ્યા છે અને દુકાનના પણ દ્રશ્યો સામે આવ્યા છે, જે શટર તૂટી ગયું અને અંદર કેટલું નુકસાન થયું છે તે પણ આ દ્રશ્યો પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે આ સમગ્ર મામલે હવે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે કે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો કે પછી આ અકસ્માત પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર. ત્યારે આ સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવી ફરી એક વખત જોઈએ કે જ્યાં કાર કે ધડાકાભેર દુકાનના શટર સાથે અથડાય છે અને કાર ધડાકાભેર અથડાતા જ ટેબલ અને ખુરશીને જોરથી પછડાટ લાગે છે.